જય જિનેન્દ્ર, પ્રણામ. આજે આપણે એક એવી પહેલ વિશે વાત કરવાના છીએ જે ખરેખર હૃદયથી જોડાયેલી છે અને સંપૂર્ણપણે પારદર્શક છે. ચાલો આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ, જેથી આ યાત્રાનો જે સાચો ભાવ છે એ આપણા સૌ સુધી પહોંચે. અને જુઓ, સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, આ કોઈ સ્કીમ નથી. આ એક સમાજ નિર્માણની યાત્રા છે. આ વાક્યથી શરૂઆત કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જ આખા પ્રયાસનો મૂળ મંત્ર છે. આ કોઈ બિલ્ડરનો કોમર્શિયલ પ્રોજેક્ટ નથી, પણ સમાજને સાથે લાવવાનો, એકબીજાનો હાથ પકડીને એક મજબૂત સમુદાય બનાવવાનો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે. તો હવે સવાલ એ થાય કે આ બધું શરૂ કેમ થયું? શું કારણ હતું આની પાછળ? ચાલો સમજીએ કે આ વિઝન પાછળનો મુખ્ય હેતુ શું છે. એવું તો શું છે જેણે આટલા મોટા કાર્ય માટે પ્રેરણા આપે? તો આ સાધર્મિક આવાસ વિઝન છે શું? ખરેખર તો આ એક મિશન છે, એવા જૈન પરિવારો માટે જે ગુજરાતમાં રહે છે, જેમના સંસ્કાર અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અડગ છે, પણ આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરી રહ્યા છે, જેમનું પોતાનું ઘર લેવાનું સપનું અધૂરું રહી જાય છે. બસ, આ વિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આવા પરિવારોને એમની પોતાની એક સુરક્ષિત છત મળે. અને હા, અહીં એ વાત ખાસ સમજવા જેવી છે કે આ કોઈ ખાલી કલ્પના કે યોજના નથી. આ એક એવો વિચાર હતો જે આજે એક જીવંત હકીકત બની ચૂક્યો છે. ચાલો જોઈએ કે આ સફરમાં અત્યાર સુધી શું શું સિદ્ધ કરવામાં આવ્યું છે. 500થી પણ વધારે. હા, આ કોઈ નાનો આંકડો નથી. આ આંકડો એ વાતનો પુરાવો છે કે સપના સાકાર થાય છે. 500થી વધુ પરિવારો જેમને આ વિઝન હેઠળ પોતાનું ઘર મળી ગયું છે. આ જ તો છે જીવંત વાસ્તવિકતા. અને આ 500 પરિવારો ક્યાં છે? નરોડા મુઠિયા વિસ્તારમાં, જે શંખેશ્વર ટાઉનશીપ બની તેના પહેલા અને બીજા તબક્કામાં. પણ વાત ખાલી મકાનો બનાવવાની નથી. અહીં એક આખો જીવંત સમુદાય વસ્યો છે. ત્યાં જૈન દેરાસર છે, સાથે ઉપાશ્રય પણ છે, બાળકો માટે પાઠશાળા છે. મતલબ કે એક એવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે જે ધર્મ અને સંસ્કારોથી ભરપૂર હોય. તો આ જબરદસ્ત સફળતા પછી હવે શું? હવે આ યાત્રાને એક નવા, ખૂબ જ મોટા સ્તર પર લઈ જવાનો સંકલ્પ લેવાયો છે. ચાલો જોઈએ કે આવનારા 5 વર્ષ માટેનું વિઝન શું છે. 5100, 5100. વિચાર કરો, 50 પરિવારો પછી હવે આગામી 5 વર્ષનો લક્ષ્યાંક છે 5100 વધુ જૈન પરિવારોને એમનું પોતાનું ઘર આપવાનો. આ ખરેખર એક બહુ મોટો અને એટલો જ પ્રેરણાદાયક સંકલ્પ છે. તો આ 5 વર્ષના વિઝનમાં શું શું છે? પહેલું તો લક્ષ્ય છે 5100 ઘરોનું. બીજું, આ કામ ખાલી એક જગ્યાએ નહીં, પણ અમદાવાદના લગભગ 8થી 10 અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવશે. અને સૌથી મહત્વની વાત, આ આખું કાર્ય દાદા આદિનાથ પ્રભુના પાવન નિમિત્તે એમને સમર્પિત છે. એમના આશીર્વાદ જ આ યાત્રાનું સાચું બળ છે. આ સમીકરણ જુઓ, બહુ સરળ છે, પણ બધું જ કહી દે છે. 5100 પરિવાર, એમને જ્યારે પોતાનું ઘર મળે ત્યારે શું મળે છે? ફક્ત 4 દિવાલો અને એક છત નહીં. એમને મળે છે એક સુરક્ષિત ભવિષ્ય, એક સ્થિરતા. અને આ જ તો આખા કાર્યનો અંતિમ હેતુ છે. આ જ એનું સાચું ફળ છે. અને આ ભવિષ્યની યોજનાઓને વધુ નક્કર સ્વરૂપ આપવા માટે કેટલાક નામ પણ વિચારવામાં આવ્યા છે, જેમ કે શંખેશ્વર રેસિડેન્સી, શંખેશ્વર ગાર્ડનિયા, શંખેશ્વર વાટિકા, વિલા, ગ્રીન, એક્ઝોટિકા. આ તો ફક્ત ઉદાહરણ છે. આવી લગભગ 10 જેટલી અલગ અલગ સ્કીમ્સ દ્વારા અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આ વિઝનને હકીકતમાં બદલવામાં આવશે. હવે મનમાં એક મોટો સવાલ આવે કે આટલી મોટી યોજના, આ 5100 ઘરનું વિઝન, એ પાર કઈ રીતે પડશે? તો એનો એક જ જવાબ છે: આપણે સૌ સાથે મળીને. આ વિઝનનું નિર્માણ સામૂહિક પ્રયાસથી જ શક્ય છે. તો ચાલો હવે એ સમજીએ કે આમાં કોણ અને કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે. જુઓ, આનો જે ફાઇનાન્શિયલ મોડેલ છે ને, એ બહુ જ વ્યવહારુ રીતે બનાવવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પરિવાર પર વધુ પડતો બોજ ના આવે. એમાં 4 મુખ્ય ભાગ છે. પહેલું, સરકાર તરફથી જે આવાસ સબસિડી મળે છે ને, લગભગ 1,80,000 સુધી. બીજું, બેંકમાંથી લોનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. ત્રીજું, પરમ ધર્મ ટ્રસ્ટ તરફથી મદદ મળે છે. અને ચોથું, આપણા સમાજના દાતાઓનો સહયોગ. આ ચારેય ભેગા થઈને એક એવું માળખું બનાવે છે જે ઘર લેવાનું સરળ બનાવે. યાદ રાખજો, અહીં હેતુ નફો કમાવાનો બિલકુલ નથી, ફક્ત ઘર આપવાનો છે. તો આ યાત્રામાં કોણ જોડાઈ શકે? સાચું કહું તો દરેક વ્યક્તિ.
જે પરિવારોને ખરેખર ઘરની જરૂર છે એ તો ખરા જ, પણ સાથે સાથે જે સમાજના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, જે જમીન માલિકો આ સારા કાર્ય માટે જમીન આપવા માંગતા હોય, જે બિલ્ડર્સ અને ડેવલપર્સ આ મિશનમાં ભાગીદાર બનવા માંગતા હોય, અને અલબત્ત જે દાતાઓ આ ઉમદા કાર્યમાં પોતાનો સહયોગ આપવા ઈચ્છતા હોય, દરેકનું આ યાત્રામાં દિલથી સ્વાગત છે. ઓકે, તો હવે આગળ શું? ચાલો હવે એના પર વાત કરીએ કે આ યાત્રામાં આગળ વધવા માટેના આગામી પગલાં શું હશે અને આપણે સૌએ કઈ વાતોનું કઈ માર્ગદર્શિકાનું ધ્યાન રાખવાનું છે. સ્પષ્ટતા રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે આ 4 વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. 1. બધી જ સાચી અને સત્તાવાર માહિતી માટે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એમાં જ જોડાયેલા રહો. 2. જેમને ફ્લેટની જરૂરિયાત છે એમને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 3. અને આ બહુ અગત્યનું છે, મહેરબાની કરીને ધીરજ રાખજો. આ બહુ મોટું આયોજન છે એટલે બધું તબક્કાવાર જ થશે. અને 4. અહીં ત્યાંથી આવેલી વાતો કે અફવાઓ પર બિલકુલ ધ્યાનમાં આપતા ફક્ત સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરજો. અને આટલા મોટા અને પવિત્ર કાર્ય માટે એક સકારાત્મક માહોલ જાળવી રાખવો એ આપણા સૌની જવાબદારી છે. તો શું કરવું અને શું ન કરવું એ સ્પષ્ટ સમજી લઈએ. શું કરવું? ગ્રુપમાં માહિતી મેળવતા રહો, જરૂર હોય તો ફોર્મ ભરો અને ધીરજ રાખો. અને શું બિલકુલ નથી કરવાનું? ગ્રુપમાં બિનજરૂરી મેસેજ, ગુડ મોર્નિંગ કે એવું કંઈ પણ નહીં. કોઈ પણ જાતની અફવાઓ ફેલાવવાની નથી. અને કોઈ રાજકારણ કે વ્યક્તિગત ટીકા ટિપ્પણી માટે અહીં કોઈ સ્થાન નથી. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે, કેમ કે આ માત્ર કોઈ પ્રોજેક્ટ નથી. હજારો પરિવારોની આશાઓ, એમનો વિશ્વાસ અને એમનું આવનારું ભવિષ્ય બધું જ આ કાર્ય સાથે જોડાયેલું છે. આ ઈંટો અને સિમેન્ટનું નહીં, પણ લોકોના સપનાનું નિર્માણ છે. એટલે જ દરેક પગલું ખૂબ જ જવાબદારીપૂર્વક લેવું પડશે. અને અંતે આ એક સવાલ આપણી સામે છે. જો આ ખરેખર એક સમાજ નિર્માણની યાત્રા છે, તો આમાં આપણો પોતાનો ભાગ શું હશે? આ એક એવી સફર છે જ્યાં દરેક જણ, નાનું કે મોટું, કોઈને કોઈ રીતે યોગદાન આપી શકે છે. તો ચાલો આપણે સૌ વિચારીએ કે આ ભવ્ય સમાજ નિર્માણના યજ્ઞમાં આપણી આહુતિ શું હોઈ શકે.